Hello students, I Jayesh Pradaya once again here to welcome you to my channel Fragrance of Education means education. Mitro, in this video we shall talk about the third part of question answer which are asked in SSC board examination of standard and English in section A, question number 1 to question number 10 containing 10 marks. મિત્રો 10 માર્ક નો very simple question જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એની ચર્ચા આપણે યુનિટ 5 ધ પ્લેઇંગ વિથ ફાયર અંતર્ગત આપણે કરવાની છે. આના અગાઉ બે વિડિયોમાં આપણે 1 to 24 and 1 to 19 એવા આપણે 40 થી 45 જેટલા ક્વેશ્ચનની ચર્ચા કરેલી છે. આની અંદર આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 26 જે ટેક્સ્ટ બુક આધારિત છે એની ચર્ચા કરીશું. મિત્રો પેરેગ્રાફ આધારિત પ્રશ્નો લખવા જેને કહેવાય you will have to comprehend the paragraph. તમારે પેરેગ્રાફ સમજવાનો છે અને કોમ્પ્રિહેન્શન દ્વારા તમારે એના નીચે આપેલા પ્રશ્નો લખવાના છે. બરોબર, don't write the answer of the question as it is given in the paragraph. માં બેઠા બેઠા પ્રશ્નો લખવાથી મિત્રો પૂરા માર્ક મળતા નથી. હા, એવો પ્રશ્ન હોય તો બરોબર છે, પણ જ્યારે અને જનરલી એવા પ્રશ્નો નહીં પૂછાય, સમજવાના પ્રશ્નો, સમજીને લખવાના પ્રશ્નો પૂછાશે. તો મિત્રો, let us start the third part of question answer of unit number 5 playing with fire. Question number 1, the greatest danger, what is the greatest danger of pyrotechnics? Pyrotechnics નું મોટામાં મોટું greatest એટલે મોટામાં મોટું, danger એટલે જોખમ, threat, મોટામાં મોટું જોખમ કયું છે? તો the greatest danger of pyrotechnics is that it deals with fire. deals with એટલે work with, to be act with, એ આગ સાથે કામ લે છે. કારણ કે પાયરોટેકનિક્સ એટલે કે આર્ટ એન્ડ સાયન્સ ઓફ ફાયરવર્ક, ફટાકડાનું વિજ્ઞાન, ફટાકડા બનાવવાની કળા, એને પાયરોટેકનિક્સ કહેવાય. પણ એ આગ સાથે કામ લે છે, એટલા માટે એ મોટામાં મોટું જોખમ છે. ક્વેશ્ચન નંબર 2, for what is the industry of firework notorious? notorious એટલે infamous, કુખ્યાત, વિખ્યાત હોવું પણ ખરાબ રીતે પ્રખ્યાત હોવું. એમ શાના માટે ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ફટાકડાનો ઉદ્યોગ છે એ કુખ્યાત છે? તો the industry of firework is notorious for its accident. એના અકસ્માતના કારણે, its accident એટલે એના અકસ્માત માટે ફટાકડાનો જે ઉદ્યોગ છે એ કુખ્યાત છે, કારણ કે ઘણા બધા અકસ્માતો બનતા હોય છે. what are the dangers of pyrotechnics? danger એટલે threat, જોખમ. પાયરોટેકના જોખમો કયા કયા છે? ઓલું ગ્રેટેસ્ટ ડેન્જર હતું, પણ આના જોખમો આપ્યા છે કેટલાક જોઈએ. The dangers of pyrotechnics are the mixture is stable if kept cool and dry. It can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. શું કહે છે? The mixture એટલે મિશ્રણ જે ગન પાવડર નું હોય છે, બ્લેક પાવડર નું હોય છે, સ્ટેબલ સ્થિર છે. if kept cool and dry, cool એટલે ઠંડા અને dry એટલે ગરમ, ગરમ જગ્યાએ, અથવા ડ્રાય કુલ જગ્યાએ એટલે કે ઠંડી જગ્યાએ તમે રાખો તો એ સ્થિર છે. પણ ઇટ કેન કેચ ફાયર, એને આગ પકડી શકે છે. ફાયર એટલે આગ, કેચ એટલે પકડી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય, એક્સિડન્ટલી એટલે આકસ્મિક રીતે એપ્લાય, એટલે જો એને ગરમી આકસ્મિક રીતે લાગે, કોઈ જ્યોત પાસે રાખો, કોઈ તડકો જો લાગે તો એ સળગી જાય છે. થ્રુ ધો ટુ મચ ફ્રિક્શન્સ, ટુ મચ ફ્રિક્શન્સ એટલે ખૂબ જ વધારે, ફ્રિક્શન્સ એટલે સંકોચન, સમટાઈમ્સ ક્યારેક વધારેમાં વધારે મોટો ધડાકો થાય છે. ફ્રોમ એ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અસર મોટી થાય છે અને સ્પાર્ક તડકો જરે તો આ એનું મોટામાં મોટું ડેન્જર્સ છે. બરોબર, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ફોર વોટ આર ધ સાયન્ટિસ્ટ લુકિંગ ફોર એટલે જો સર્ચિંગ ફોર, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, વૈજ્ઞાનિકો કઈ વસ્તુની શોધ કરી રહ્યા છે? તો સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ of making fireworks safer. ways એટલે રીત, માર્ગ, એની પદ્ધતિઓ. firework એટલે ફટાકડાઓ, safer એટલે સલામત રીતે. ફટાકડા કેવી રીતે વધારે સલામત રીતે ઉપયોગ કરી શકાય, વાપરી શકાય, એની પદ્ધતિઓ શોધી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 5, what happens if heat is accidentally applied to the fuel? what happens એટલે શું બને છે? if એટલે જો, heat એટલે ગરમી, accidentally એટલે આકસ્મિક રીતે, applied એટલે આપવામાં આવે છે, fuel એટલે બળતણને, ગન પાવડરને, દારૂને જો કોઈ આકસ્મિક રીતે એને આગ આપવામાં આવે તો શું બને છે? તો it can catch fire if heat is accidentally applied to the fuel. it can catch fire. શું કહે છે કે જો ગરમી આકસ્મિક રીતે બળતણને મળે તો એ આગ પકડી શકે છે. જે બળતણ કહ્યું તો ગન પાવડર છે, બ્લેક પાવડર છે, જે
which is used in the fireworks. Question number 6. From which country were the fireworks imported in India? From which country એટલે કયા દેશમાંથી ફટાકડા છે ભારતમાં imported એટલે to buy from another country, બીજા દેશ પાસેથી ખરીદવું જેને આયાત કહેવાય. આયાત ફટાકડાની કયા દેશમાંથી ભારતમાં કરવામાં આવતી હતી? તો in India fireworks were imported from China. એ ચીનમાંથી ફટાકડાની ખરીદી ભારતમાં કરવામાં આવતી હતી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7. When was the import of fireworks stopped? When એટલે ક્યારે? import એટલે આયાત. ફાયર ફટાકડાની આયાત ક્યારે બંધ થઈ ગઈ? ભારતમાં ક્યારે બંધ થઈ ગઈ? During the Second World War, the import of fireworks were stopped. During એટલે દરમિયાન Second World War, એટલે 1939 to 1942, બરોબર, આજે સમયગાળો છે સેકન્ડ વર્લ્ડ વોર નો, બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન the imports of fireworks were stopped. જે ફટાકડાની જે આયાત છે એ બંધ થઈ ગઈ. મિત્રો, these are the very important questions which you can write very carefully. તમે ખૂબ જ and very simple, ખૂબ જ સરળ પણ છે અને ખૂબ જ મહત્વના પણ છે, માહિતીસભર પણ છે. તમે યાદ પણ રાખી શકો છો, લખી પણ શકો છો. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. Who began to manufacture firework after the Second World War? Who એટલે કોણ, began એટલે શરૂઆત કરી, manufacture એટલે ઉત્પાદન કરવાનું, પ્રોડક્ટ, to make product of something. ફાયરવર્ક એટલે ફટાકડા. આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી કોણે ફટાકડા બનાવવાની શરૂઆત કરી? The safety match producers of Shivkasi in Tamil Nadu began manufacturing fireworks. Safety match એટલે કે દીવાસળી, પ્રોડ્યુસર એટલે ઉત્પાદન કરનારાઓ. જે લોકો શિવકાશી જે તમિલનાડુમાં આવેલું છે ત્યાં દીવાસળી બનાવનારા જે ઉત્પાદકો છે એમણે ફટાકડાનું ઉત્પાદન કરવાની શરૂઆત કરેલી હતી. ક્વેશ્ચન નંબર 9. Where is Shivkasi situated? Situated located, આવેલું છે. શિવકાશી ક્યાં આવેલું છે? તો શિવકાશી is situated in Tamil Nadu, તમિલનાડુમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 10. How much worth of fireworks did the country use in 1992? How much worth એટલે કેટલી મૂલ્યના, worth એટલે વેલ્યુ, કિંમતના, પ્રાઇસ. કેટલી કિંમતના ફટાકડા કન્ટ્રી એટલે દેશના લોકોએ 1992 માં ઉપયોગ કર્યા હતા, એટલે કે ફોડેલા હતા. તો the country used about 60 crore worth of fireworks in 1992. 1992 માં 60 કરોડની કિંમતના ફટાકડા ભારતમાં ફોડવામાં આવેલા હતા. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. How many percent of fireworks came from Shivkasi in 1992? 1992 માં શિવકાશીમાં કેટલા ટકા ફટાકડા, ભારતમાં કેટલા ટકા ફટાકડા શિવકાશીમાંથી આવેલા હતા? આપણે ચીનમાંથી ઇમ્પોર્ટ કરતા હતા, પણ શિવકાશીમાંથી કેટલા ટકા ફટાકડા આવ્યા? 60 કરોડમાંથી. તો in 1992 about 60 to 70% of fireworks came from Shivkasi. એટલે 60 થી 70%, લગભગ આશરે 60 થી 70% ફટાકડા છે એ શિવકાશીમાંથી આવેલા હતા. ક્વેશ્ચન નંબર 12. Which time is the busiest time for Shivkasi? Which time એટલે કયો સમય? busiest એટલે વ્યસ્ત હોય છે. શિવકાશી માટે કયો સમય વધારેમાં વધારે વ્યસ્ત હોય છે? તો 3 months before the festival of Diwali is the busiest time for Shivkasi. દિવાળીના તહેવાર પહેલાનો 3 મહિનાનો સમય છે એ શિવકાશી માટે ખૂબ જ busiest હોય છે. ક્વેશ્ચન નંબર 13. Where are the fireworks transported to? ટ્રાન્સપોર્ટ એટલે વાહન વ્યવહાર કરવા, મોકલવા. ફટાકડા એ ટ્રાન્સપોર્ટેડ ક્યાં મોકલવામાં આવે છે, ક્યાં સુધી મોકલવામાં આવે છે? તો the fireworks are transported to every nook and corner of the country. Every nook and corner એટલે ભારતના દરેક ખૂણે ખાંચરે, એક એક ખૂણે એ ફટાકડા શિવકાશીમાંથી આવે છે. તો મિત્રો આ છે એનું જે એક્સપોર્ટિંગ છે, આમ તો આંતરિક વેપાર જ કહેવાય, પણ એ જે ઉત્પાદન છે ફટાકડાનું, ઇન્ડસ્ટ્રી છે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14. How is the working condition of the units of firework? How એટલે કેવી, વર્કિંગ કન્ડિશન એટલે કામ કરવાની સ્થિતિ, બરોબર, અત્યારની વર્તમાન સ્થિતિ. યુનિટ એટલે એકમો, ફાયરવર્ક એટલે ફટાકડા. મિત્રો, ફટાકડાનો મોટો કોઈ ઉદ્યોગ ન હોય, પણ એના એકમો હોય, નાના નાના ઓરડીમાં એ ફટાકડા બનાવતા હોય છે, જેથી કરીને મોટો એક જગ્યાએ જથ્થો રાખવામાં આવે તો એ ફૂટી જાય અને બધો ઉદ્યોગ નાશ પામે. એના કરતા નાના નાના એકમો છે એ બનાવવામાં આવે છે. તો ફટાકડાના જે એકમો છે એની વાત કરવામાં આવેલી છે કે એની વર્કિંગ કન્ડિશન કેવી છે.
જેમ કોઈ ઉદ્યોગ હોય નાનકડો એવો, કોઈ વસ્તુ બનાવતો હોય એના જેવો ઉદ્યોગ ફટાકડાનો નથી હોતો, તો અહીંયા એ કેવી રીતે બનાવવામાં આવે છે? કારણ કે વાતાવરણની અસર છે, એ બધી અસરો એમાં ફટાકડા ઉપર થતી હોય છે. Working condition of the units of fireworks are far from satisfactory. far from એટલે એનાથી દૂર. satisfactory એટલે સંતોષજનક નથી, એમ સંતોષકારક કરતા પણ વધારે આગળ, એટલે કે બહુ સંતોષકારક નથી, કારણ કે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. Question number 15. Why do fire accidents take place in Shivkasi every year? મિત્રો ટેક્સ્ટ બુકમાં તમને યર આફ્ટર યર આપેલો છે. યર આફ્ટર યર એટલે એક વર્ષ પછી બીજું વર્ષ એવું નહીં, પણ દરેક વર્ષે. વાય એટલે શા માટે, ડુ વર્તમાન કાળ દર્શાવે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફાયર એક્સિડન્ટ એટલે આગના બનાવો, ટેક પ્લેસ એટલે હેપન બને છે. શિવકાશીમાં દર વર્ષે શા માટે આગના એક્સિડન્ટ બને છે? તો ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી એવરી યર બીકોઝ દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ for quality or uniformity and hardly any safety measures in force. શું કહે છે કે there are very few testing facilities. ટેસ્ટિંગ એટલે ફટાકડાને ચકાસવાની કોઈ પદ્ધતિ છે નહીં, તમે ચકાસો તો ફૂટી જાય, ઉપયોગમાં ન આવે. ક્વોલિટી એટલે એનું ઉત્પાદન જે છે, એની ગુણવત્તા છે, અને યુનિફોર્મિટી એટલે સરખામણી છે, એક સરખી ગુણવત્તા છે, બરોબર, એની કોઈ પદ્ધતિ છે નહીં. હાર્ડલી એટલે ભાગ્યે જ કોઈ સેફટી મેજર્સ છે. સેફટી મેજર્સ એટલે સલામતી માટેના ધોરણો ઇન્ફોર્સ એટલે કોઈ છે નહીં, એટલા માટે આવા એક્સિડન્ટ બનતા હોય છે. ક્વેશ્ચન નંબર 16. Why is it difficult to get information on how to manufacture firework? Difficult એટલે અઘરું, get information એટલે માહિતી મેળવવી, how to manufacture firework એટલે ફટાકડાને કેવી રીતે મેન્યુફેક્ચર કરવા, ફટાકડા કેવી રીતે બનાવવા, એની માહિતી મેળવવી અઘરી છે. કેમ? તો it is very difficult to get information on how to manufacture firework because it is not considered safe to give everybody the details. કેમ અઘરી છે? because એટલે કારણ કે it is not considered safe, એને સલામત ગણવામાં આવતું નથી, સિક્યોર ગણવામાં આવતું નથી, કે આ બધી માહિતી દરેક વ્યક્તિને આપવી સલામત ગણવામાં આવતું નથી, કારણ કે ફટાકડામાંથી બીજા મોટા અઘરા જે ડિફિકલ્ટ બોમ્બ પણ બનાવી શકાય છે. so it is very difficult to get the information of how to manufacture fireworks or crackers. Question number 17. To whom are the fireworks allowed in many countries? To whom એટલે કોને, fireworks એટલે ફટાકડા, allow એટલે to be permitted, મંજૂરી આપવામાં આવે છે. many countries એટલે ઘણા બધા દેશોમાં ફટાકડાની મંજૂરી કોને આપવામાં આવે છે? તો in many countries only community specially organized with the help of experts are allowed to use the firework. community અમુક community સમાજ સમુદાય છે, સ્પેશિયલી એટલે ખાસ કરીને, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ એટલે રચવામાં આવેલી હોય, હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે નિષ્ણાતોની મદદ વડે એક કોમ્યુનિટી રચવામાં આવેલી હોય, એને જ કેટલાક દેશોમાં ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 18. Why should we observe safety rules in India? Why એટલે શા માટે, should એટલે સલાહ દર્શાવે છે, ઓબ્ઝર્વ એટલે કે આપણે નિરીક્ષણ કરવું જોઈએ, સેફટી રૂલ્સ એટલે સલામતી માટેના ધોરણો, નિયમો. ભારતમાં શા માટે આપણે સલામતીના નિયમો પાળવા જોઈએ ફટાકડા ફોડતી વખતે? તો children are allowed to play with the fireworks in India, so we should observe certain safety rules in India. શું કહે છે કે children, ભારતમાં તો બાળકોને to play with the fireworks, ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે ભારતમાં, એટલા માટે we should observe certain safety rules in India. ભારતમાં આપણે કેટલાક સલામતીના ધોરણો ફટાકડા ફોડતી વખતે પાળવા જોઈએ, કારણ કે આ બહુ ખતરનાક બાબત છે મિત્રો. તમે જોયું ને ઉપરના પ્રશ્નમાં અને આ પ્રશ્નમાં ભારતમાં કેટલો પ્રશ્ન છે, બીજા દેશમાં કેટલો ડિફરન્સ છે. ક્વેશ્ચન નંબર 19. Where should we never store or unpack firework? Where એટલે ક્યાં, should we never એટલે આપણે ક્યારે ન કરવું જોઈએ, store સંગ્રહ, અને unpack એટલે ખુલ્લા. fireworks ફટાકડા આપણે કઈ જગ્યાએ ખુલ્લા અથવા સ્ટોર ન કરવા જોઈએ? તો fireworks should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ક્યાં? તો fireworks should never be stored, ક્યારેય ખુલ્લા ન મૂકવા જોઈએ, ક્યારેય સંગ્રહ ન કરવો જોઈએ, near a flame, flame એટલે જ્યોત, બરાબર, ત્યાં આગ લાગતી હોય, નાનકડી એવી જ્યોત હોય, દીવો હોય ત્યાં, ગેસ સિલિન્ડર એટલે ગેસના બોટલની બાજુમાં, અને હીટર, એ ત્રણ વસ્તુની બાબતમાં આપણે ફટાકડા સ્ટોર કરવા જોઈએ નહીં અથવા ખુલ્લા મૂકવા જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 20. What kind of clothes should we not wear while lighting crackers? What kind એટલે what type, કેવા પ્રકારના, clothes એટલે કપડા,
should be not wear આપણે ન પહેરવા જોઈએ. while lighting crackers એટલે ફટાકડા ફોડતી વખતે આપણે કેવા પ્રકારના કપડા ન પહેરવા જોઈએ? તો we should never wear long loose clothes or nylon clothes while lighting crackers. we should never wear એટલે આપણે ક્યારે ન પહેરવા જોઈએ? long એટલે લાંબા, loose એટલે ખુલ્લા ઢીલા કપડા or nylon cloth nylon ના કપડા when lighting crackers ફટાકડા ફોડતી વખતે આપણે લાંબા ઢીલા અથવા તો નાયલોન ના કપડા ક્યારે પહેરવા જોઈએ નહીં. ક્વેશ્ચન નંબર 21. how should be fireworks stored, handled and lit? મિત્રો આ બધા છે સેફ્ટી રૂલ્સ છે, સેફ્ટી પ્રિકોશન્સ છે while lighting crackers, while lighting fireworks in the festive of Diwali. દિવાળીના તહેવાર ઉપર જે ફટાકડા ફોડવામાં આવે છે એના આ બધા સેફ્ટી રૂલ્સ છે જે આપણે એનો પાળવા જોઈએ. how should be firework stored? ફટાકડાને કેવી રીતે સ્ટોર કરવા જોઈએ? હેન્ડલ એટલે મેનેજ કરવા જોઈએ, લીટ એટલે સળગાવવા જોઈએ. ત્રણ ક્રિયાપદ છે. તો fireworks should be stored, handled and lit with care. કાળજીપૂર્વક, એક જ શબ્દ જવાબ છે મિત્રો, with care. કાળજીપૂર્વક એને સ્ટોર કરવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ અને લીટ એટલે સળગાવવા જોઈએ. ક્વેશ્ચન નંબર 22. why should crackers never be carried loose in your pocket or your hand? why should crackers never be carried એટલે લઈ જવા જોઈએ, loose એટલે ઢીલા ખુલ્લા, in your pocket આપણા ખિસ્સામાં અથવા આપણા હાથમાં આપણે ફટાકડા કેમ ખુલ્લા ન લઈ જવા જોઈએ? તો we should never be carried loose in your hand the crackers because powder used in it is poisonous. શું કહે છે? આપણે ફટાકડા ખુલ્લા આપણા હાથમાં અથવા આપણા ખિસ્સામાં ન લઈ જવા જોઈએ કારણ કે પાવડર એટલે જે બ્લેક પાવડર છે, ગન પાવડર છે, યુઝ એટલે માં વપરાય છે, ઇઝ પોઈઝનસ એટલે ઝેરી છે, એટલા માટે આપણે આપણા હાથમાં ખુલ્લા લઈ જવા જોઈએ નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23. what should we do if we do get a burn? most important question. what should we do? આપણે શું કરવું જોઈએ? if એટલે જો, we do get a burn આપણે સળગી જઈએ, આપણને આગ લાગે તો આપણે શું કરવું જોઈએ? if we do get a burn we should go to a doctor. આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. સાવ સહેલો પ્રશ્ન પણ છે અને અગત્યનો પ્રશ્ન પણ છે. Question number 24. where should the fireworks never be lit? where એટલે ક્યાં, fireworks એટલે ફટાકડા, never એટલે ક્યારેય નહીં, be lit એટલે સળગાવવા જોઈએ, ફટાકડા ક્યારેય ક્યાં ન સળગાવવા જોઈએ? તો the fireworks should never be lit inside the house. inside the house એટલે ઘરમાં ક્યારેય સળગાવવા જોઈએ નહીં. Question number 25. what care should we take while lighting fireworks? what care એટલે કયું કાળજી, કઈ caution આપણે લેવી જોઈએ? we take એટલે આપણે લેવી જોઈએ while lighting crackers. લાઇટિંગ ક્રેકર્સ એટલે ફટાકડા ફોડતી વખતે આપણે કઈ કાળજી લેવી જોઈએ? તો fireworks should never be lit inside a house, never bend over a firework when you are lighting it and never use firework to frighten people. these are care for lighting firework. એટલે કે આ ત્રણ પ્રકારના મુદ્દાઓ છે કે fireworks should never be lit inside the house. જે આપણે આગળ ઉપર વાત કરી એ પ્રમાણે કે ફટાકડા ક્યારેય ઘરમાં ફોડવા જોઈએ નહીં. never bend over a firework when you are lighting it. ફટાકડા ફોડતી વખતે બેન્ડ એટલે કે ક્યારે વાંકું ન વળવું જોઈએ, બરાબર. છેલ્લું, નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે ટુ બી સ્કેર્ડ, ટુ અફ્રેડ ઓફ, ડરાવવું, લોકોને ડરાવવા માટે ક્યારે ફટાકડા ફોડવા જોઈએ. ત્રણ કેર છે which are most important and these are the cares for when while lighting. these are the care we should take while lighting crackers. ફટાકડા ફોડતી વખતે આપણે આ કાળજી લેવી છે. લાસ્ટ ક્વેશ્ચન મિત્રો છે કે what should we not apply if we do get a burn? what should we not apply? apply એટલે યુઝ, આપણે શાનો ઉપયોગ ન કરવો જોઈએ? if condition, જો we do get a burn, જો આપણને આગ લાગે, આપણે સળગી જઈએ તો આપણે શાનો ઉપયોગ ન કરવો જોઈએ? તો we should not apply oil or ointment if we do get a burn. ઓઇલ એટલે તેલ, ઓઇન્ટમેન્ટ એટલે મલમ, તેલ અથવા મલમનો ઉપયોગ દાજિયા ઉપર કરવો જોઈએ નહીં. તો આ એના નિયમો છે મિત્રો. તો મિત્રો these are the question number 1 to question number 26 that are described in this video. if you have any question in this video you can ask by commenting in this video. comment કરીને મિત્રો તમે લખી શકો છો, ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો ઈમેલ થ્રુ. મિત્રો આ હતા આપણા 1 થી 26 પ્રશ્નો યુનિટ નંબર 5 ના, જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. you can write in a notebook and by revising this video you can understand all the lines, all the questions, all the answers described in this video. મિત્રો તમે કોઈ પણ રીતે આ વિડિયો તમે વારંવાર જોઈને વારંવાર આ પ્રશ્નો સમજી શકો છો. I hope that you have understood all the questions and answers in this video. આ વિડિયો તમે બધા જ પ્રશ્નો સમજી ગયા હશો. and if you write all the answers
of these questions you will able to write in the examinations also, whether it is school examination or board examination. Thank you for watching this video.